આજે આપણે બનાવવાનું છે સ્ટ્રોબેરીનું જ્યુસ। ફ્રેશ સ્ટ્રોબેરી અત્યારે શિયાળામાં સરસ આવે છે, તો મેં અહીંયા 250 ગ્રામ જેવી સ્ટ્રોબેરી લઈ લીધી છે અને ધોઈને એને ફ્રેશ કરી લીધી છે। મિક્સરનો કપ લઈ લીધો છે, તેમાં આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરી દેવાના છે। હવે એની અંદર 6-7 જેવા કાજુ ઉમેરી દઈશું અને ખાંડ ઉમેરી દઈશું। હવે આપણે સ્ટ્રોબેરી છે એવું બધી ઉમેરી દેવાના છે અંદર। એ બધી સ્ટ્રોબેરી આપણે એમાં ઉમેરી દઈશું અને હવે એને પીસી લઈશું। તો આપણો જ્યુસ થઈ ગયો છે તૈયાર। તો હું એને એક જગમાં કાઢી લઈશ। જો એકદમ સરસ ફ્લેવર આવે છે સ્ટ્રોબેરીનો। સરસ જ્યુસ તૈયાર થઈ ગયો છે આપણો સ્ટ્રોબેરીનો। તો હવે આપણે એને ઠંડો કરવા મૂકી દઈશું અને પછી સર્વ કરીશું। તૈયાર થઈ ગયો છે આપણો ફ્રેશ સ્ટ્રોબેરીનો જ્યુસ। તો હું એને સર્વ કરીશ। બાળકોને આવી બધી વસ્તુ બહુ મસ્ત પસંદ આવતી હોય છે। જય અન્નપૂર્ણા।